આપણે અહીં નડિયાદ ડૉક્ટર સોમભાઈ રહેતા હતા. પોતે વેટરનરી ડૉક્ટર, ગાયો ભેંસોના ડૉક્ટર. એણે આ બાજુ ફરીને બહુ વિચરણ કર્યું અને બહુ સત્સંગ કરાયો. એ ડૉક્ટર સ્વામી સાથે એક ગાડીમાં હતા. એક ગામમાંથી પસાર થતા હતા તો ઘરમાં એક વડીલ છેલ્લી અવસ્થાએ પથારીમાં હતા. અંદરથી ભજન કરતા હશે, ભગવાનને પ્રાર્થના કરતા હશે. સ્વામિનારાયણ નહોતા કે પ્રભુ હવે તમારી ગોદમાં બેસાડી પ્રાર્થના કરતા હશે કદાચ. એટલે સ્વામીજી એક ગામમાંથી પસાર થયા અને ગાડી ઊભી રખાવી. ડૉક્ટર સોમભાઈને કહ્યું કે ડૉક્ટર, જી સ્વામીજી, શી આજ્ઞા છે? ડૉક્ટરને તમે ઓળખો સોમભાઈને? તરત સ્વામી હાથ જોઈને, સ્વામીજી શી આજ્ઞા છે? તો પેલું ઘર છે ને ત્યાં જાઓ કે ત્યાં જઈને પૂછો ઘરમાં કોઈ બીમાર છે. હવે નવું ઘર કોઈ ઓળખતા ગામમાં પેલી વખત તમે પેસતા હો એટલે ઘરમાં એવું પૂછાય છે જેમ કે તમે કોઈ ઘરમાં કોઈ બીમાર છો. ડાયરેક્ટ તમે પૂછો તો શું થાય? આપણે કોઈ ઓળખતા નથી, કોઈ સંબંધ નથી, ને જેને બીજું કંઈ પૂછવાનું હોય તો બરાબર છે, પણ જેને કોઈ બીમાર છે એવું પૂછે તો ડૉક્ટર, તમે ડૉક્ટર છો ને તમે પૂછ્યા જાઓ તો શું થાય? હિંમત ના ચાલે. પણ ડૉક્ટર કે સ્વામીજી બીમારનું પૂછવાનું મારે કે? સાહેબ હા હું કહું છું ને તું જા કે. એટલે ડૉક્ટર તો ગભરાતા ગયા અંદર. ડેલી ખખડાઈ કહીએ એટલે કોઈ ખોલ્યું એટલે અંદર ગયા. એ પર તો મનમાં થોડો સંકોચ થયો ડૉક્ટરને. મનમાં 2 મિનિટ સ્વામીને સંભાળ્યા, સ્વામિનારાયણ. પછી હિંમત કરીને પછી પૂછ્યું કે બેન, આ ઘરમાં કોઈ બીમાર છે કે? હવે નવી વ્યક્તિ આવીને પૂછે, તમને ઓળખતા ન હોય તો ભાઈ કે તમે કોણ છો કે ક્યાંથી આવો છો કે પૂછે ને. હવે એકદમ તમે સરપ્રાઈઝ બીમારીને પૂછો તો કે ભાઈ તમે છો કોણ કે ક્યાંથી આવો છો કે તમે એકદમ પૂછો છો ઘરમાં બીમાર છે કે નહીં. તો કે સ્વામીજી હું નથી પૂછતો કે. ડૉક્ટર શું કે મારા ગુરુ બહાર ગાડીમાં બેઠા છે, એને મને મોકલ્યો છે કે. તો કે કોણ ગુરુ છે કે? તો કે હરિપ્રસાદ સ્વામીજી મહારાજ પધાર્યા છે, એમનો હું સેવક છું, એને મને મોકલ્યો. તો કે હા કે મારા ઘરમાં અમારા દાદા બીમાર છે કે. તો કે દાદાને દર્શન કરવા હોય તો મારા સ્વામીજીને લઈ આવું કે અંદર? પછી હિંમત આવી. છેલ્લી ઘડીએ દાદાને દર્શન થઈ જતો તો ક્યાં નસીબ કે. એટલે સ્વામીજીને ઘરમાં પધરામણી કરાવે છે. નવું કોઈ ઓળખે નહીં, બહેનોની મર્યાદાની ખબર નહીં બચારાઓને. પછી ડૉક્ટરે બધી વ્યવસ્થા કરી સ્વામીજીને બોલાવ્યા. સ્વામીજી પધાર્યા. પછી દાદાના દીકરાઓ હતા, એણે ઠાકોરજીનું પૂજન કર્યું, સ્વામીજીનું પૂજન કર્યું. પછી કહ્યું કે સ્વામીજી દાદા બીમાર છે કે સાંઈ આપણે ભજન કરીએ કે. ભગવાન દાદાને ગોદમાં બેસાડી દે કે. એ દાદા અંદરથી પ્રાર્થના કરતા હતા. એના ઈષ્ટદેવ કોણ છે એને ખબર નહોતી, પણ પ્રાર્થના કોણ સાંભળે? કે જેને પ્રાર્થના પહોંચતી હોય એનો જવાબ આપે. એટલે એણે દાદા માટે સ્વામી ધૂન કરી. જેવા સ્વામીજી ઘરમાંથી બહાર નીકળ્યા, ગાડીમાં બેસીને ગામની બહાર ગયા, ત્યાં દાદા દેહ મૂકી ગયો. આવા પુરુષની પ્રાપ્તિ થઈ.